મોરબીમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી। મોરબીમાં આજરોજ 14 એપ્રિલ એટલે ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોરબીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મોરબીમાં આજે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। ડોક્ટર બાબા સાહેબની યાદમાં વિવિધ પ્રતિકૃતિ સાથે ખૂબ જ મોટી જન્મદિવસમાં મહિલાઓ, બાળકો તેમજ પુરુષો સાથે આ શોભાયાત્રા મોરબીના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ શોભાયાત્રામાં ઠેર ઠેર ઠંડા પીણા તેમજ શરબત લચ્છી વિતરણ કરવામાં આવી। આ પ્રસંગે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। શોભાયાત્રા હજારોથી વધુ જેટલા લોકો જોડાયા હતા અને ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। મારું નામ નાનજીભાઈ સોલંકી છે, મૂળ નિવાસી સંઘ મોરબી જિલ્લા દલિત સમાજ પ્રમુખ। અને આજનો પ્રોગ્રામ છે મારી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ। વિશ્વની સાથે 195 દેશમાં આ જન્મજયંતિ ઉજવાઈ રહી છે। તે અમે રોહિદાસપરા રેલવે સ્ટેશનથી રેલી શરૂ કરી વિવિધ રાજમાર્ગો ઉપર ફરી નગર દરવાજાથી થઈ અત્યારે અમે નગર દરવાજા ચોકથી થઈ ડૉક્ટર બાબા સાહેબનું સ્ટેચ્યુ છે જે નગરપાલિકાની અંદર, ત્યાં અમે આ રેલી સમાપન કરશું। અને ડૉક્ટર બાબા સાહેબને એક संदेशो आपेल है कि जो शिक्षा शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा। तो युवाओं ने एक संदेश है कि व्यसनना मार्गे थी छूटा पड़ी और बाबा साहेबे आपेला शिक्षण मार्गे पाछा आपो तो घणो फेर पड़ी सके। जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान।